ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિના જાતકો માટે માર્ચ 2026નો આ મહિનો કેવો રહેવાનો છે। જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે આપણને લાગે છે કે બધું સ્થિર થઈ ગયું છે, પણ યાદ રાખજો કે સમય ક્યારેય થોભતો નથી। કહેવાય છે ને કે આए हैं सो जाएंगे राजा रंग फकीर, एक सिंहासन चढ़ी चले तो एक बंधे जंजीर। આ પંક્તિ આપણને જીવનની અનિશ્ચિતતા અને સમયના પ્રભાવ વિશે સમજાવે છે। કન્યા રાશિના મિત્રો, માર્ચ 2026નો આ મહિનો તમારા માટે કોઈ સામાન્ય મહિનો નથી, પણ પરિવર્તનોથી ભરેલો એક એવો કાળ છે જ્યાં તમને એક નહીં પણ ચાર સકારાત્મક પરિણામો મળવા જઈ રહ્યા છે। આ મહિનામાં ગ્રહોની ચાલ એવી રીતે બદલાઈ રહી છે કે જે તમારા અટકેલા કાર્યોને વેગ આપશે। ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિ જેવા મોટા ગ્રહ જ્યારે માર્ગી થાય અને સૂર્યદેવ ગ્રહણ યોગમાંથી મુક્ત થાય ત્યારે સમજવું કે ઈશ્વરીય કૃપાના દ્વાર તમારા માટે ખુલી રહ્યા છે। આપણે આ મહિનાને તારીખ મુજબ અને ગ્રહોની સ્થિતિ મુજબ ઊંડાણપૂર્વક સમજીશું, જેથી તમે આવનારા સમય માટે તૈયાર રહી શકો અને યોગ્ય નિર્ણયો લઈ શકો। આ પરિવર્તનની શરૂઆત તમારા નાણાં મંત્રી એટલે કે શુક્રદેવથી થાય છે। કન્યા રાશિ માટે શુક્ર બીજા ભાવના સ્વામી છે, જે ધન અને પરિવારનો ભાવ છે। 1 માર્ચથી 25 માર્ચ સુધી શુક્રદેવ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન રહેશે। જ્યારે ધનનો સ્વામી ઉચ્ચનો થાય ત્યારે આર્થિક ક્ષેત્રે સમૃદ્ધિના સંકેતો મળે છે। જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હતા અથવા ધન પ્રાપ્તિમાં અવરોધો આવતા હતા, તો હવે એ રસ્તો સાફ થવાનો છે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અથવા માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે। શુક્ર અત્યાર સુધી 6ઠ્ઠા ભાવમાં હતા, હવે તે 7મા ભાવમાં એટલે કે તમારા વેપાર અને દાંપત્ય જીવનના ભાવમાં આવી રહ્યા છે। શુક્ર એટલે સૌંદર્ય, પ્રેમ અને આનંદ। જ્યારે તે 7મા ભાવમાં આવે છે ત્યારે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવે છે। જો ભૂતકાળમાં કોઈ અણબનાવ કે વિવાદ થયો હોય તો આ સમય છે તેને ઉકેલવાનો અને સંબંધોમાં નવી ઉર્જા ભરવાનો। જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે અથવા નવો વેપાર શરૂ કરવા માંગે છે તેમના માટે શુક્રની આ સ્થિતિ વરદાન સમાન સાબિત થશે। ઉચ્ચનો શુક્ર તમને સમાજમાં માન સન્માન અને લક્ઝરી જીવન તરફ દોરી જશે। બીજો મોટો ફેરફાર 11 માર્ચના રોજ થવાનો છે, જ્યારે જ્ઞાન અને ભાગ્યના કારક દેવગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાંથી માર્ગી થશે। ગુરુ અત્યારે તમારા 10મા ભાવમાં એટલે કે કર્મ અને કરિયરના ભાવમાં બિરાજમાન છે। વક્રી ગુરુ ઘણીવાર આપણને ભૂતકાળની ભૂલો સુધારવા મજબૂર કરે છે, પણ હવે જ્યારે તે માર્ગી થઈ રહ્યા છે ત્યારે તમારું કરિયર સીધા રસ્તા પર દોડવા લાગશે। હવે પાછું વળીને જોવાનો સમય પૂરો થયો છે। ગુરુની કૃપા તમારા કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ લાવશે। જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે 31 મે સુધીનો આ સમય ખૂબ જ અનુકૂળ છે। ગુરુની દ્રષ્ટિ તમારા ધન ભાવ પર પડશે, જે શુક્ર દ્વારા મળતા આર્થિક લાભને બમણો કરી દેશે। આ એક દુર્લભ સંયોગ છે જ્યાં ધનનો કારક અને ધનનો સ્વામી બંને એકસાથે તમારા આર્થિક પક્ષને મજબૂત કરી રહ્યા છે। મેનેજમેન્ટ, બેન્કિંગ, શિક્ષણ કે કાઉન્સેલિંગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે। ત્યારબાદ 14 માર્ચના રોજ ગ્રહોના રાજા સૂર્યદેવ પણ પોતાની ચાલ બદલશે। અત્યાર સુધી સૂર્યદેવ રાહુ સાથે ગ્રહણ યોગમાં હતા, જેના કારણે કદાચ તમને માનસિક તણાવ, અજ્ઞાત ભય અથવા સ્વાસ્થ્ય સંબંધી નાની મોટી સમસ્યાઓ પરેશાન કરતી હશે। 14 માર્ચથી સૂર્યદેવ આ ગ્રહણમાંથી મુક્ત થઈને તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે। સૂર્ય એટલે પ્રકાશ। જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકાર ટકી શકતો નથી। જો શનિદેવના કારણે તમારા કાર્યોમાં વિલંબ થતો હતો અથવા દાંપત્ય જીવનમાં કોઈ નિરસતા હતી, તો સૂર્યનો આ પ્રકાશ તે અંધકારને દૂર કરશે। ખાસ કરીને જે લોકો વિદેશ સાથે જોડાયેલો વ્યાપાર કરે છે અથવા પોતાનો બિઝનેસ બીજા શહેરમાં વિસ્તારવા માંગે છે તેમના માટે સૂર્યનું આ ભ્રમણ અત્યંત લાભદાયી રહેશે। સૂર્ય, શનિ અને શુક્રનો 7મા ભાવમાં સમન્વય એક અદ્ભુત સ્થિતિ છે। શનિ એટલે કર્મ, શુક્ર એટલે ધન અને સૂર્ય એટલે પ્રતિષ્ઠા। એટલે કે તમારા કર્મથી તમને ધન અને પ્રતિષ્ઠા બંને મળવાના યોગ બની રહ્યા છે। ચોથું અને સૌથી મહત્વનું પરિણામ તમારા પોતાના રાશિ સ્વામી બુધદેવ લાવવાના છે। બુધ આપણી બુદ્ધિ, તર્કશક્તિ અને વ્યાપારનો કારક છે।
જ્યારે રાશિ સ્વામી પોતે વક્રી હોય ત્યારે નિર્ણય લેવામાં મૂંઝવણ થતી હોય છે, પણ હવે બુધ માર્ગી થવાથી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે. તમને ખબર પડશે કે જીવનમાં તમારે ખરેખર શું જોઈએ છે અને તેને મેળવવા માટે તમારે કયા પગલાં ભરવા જોઈએ. જો સ્વાસ્થ્યમાં કોઈ લાંબા સમયથી તકલીફ હતી તો તેમાં સુધારો જોવા મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે અને તમે તમારી વાણીથી બીજાને પ્રભાવિત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય એકાગ્રતા વધારનારો રહેશે. જો કે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે 24 ફેબ્રુઆરીથી ચાલી રહેલો રાહુ મંગળનો અંગારક યોગ આ મહિને પણ ચાલુ રહેશે. આ યોગ તમારા છઠ્ઠા ભાવમાં હોવાથી તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નાની ઇન્ફેક્શન કે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે, તેથી ખાનપાનમાં સાવચેતી રાખવી અને વધુ પડતો ગુસ્સો ટાળવો. જીવનમાં જ્યારે આટલા મોટા ફેરફારો આવતા હોય ત્યારે આધ્યાત્મિક ઓટલો લેવો ખૂબ જરૂરી છે. કન્યા રાશિના જાતકોએ આ મહિના દરમિયાન હનુમાનજી મહારાજની આરાધના કરવી જોઈએ. તેમને લાલ પુષ્પ અર્પણ કરો અને સિંદૂર ચઢાવો. તેનાથી તમારા મનોરથો સિદ્ધ થશે અને આવનારા અવરોધો દૂર થશે. દરરોજ ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સહ બુધાય નમઃ મંત્રનો જાપ કરવાથી તમારી બુદ્ધિ વધુ તેજ બનશે. યાદ રાખજો કે ગ્રહો આપણને માર્ગ બતાવે છે, પણ રસ્તો તો આપણે જ કાપવો પડે છે. તમારી મહેનત અને ઈશ્વર પરનો વિશ્વાસ આ મહિનાને તમારા જીવનનો યાદગાર મહિનો બનાવી શકે છે. કન્યા રાશિના દરેક મિત્રોને વિનંતી છે કે આ સમયનો સદુપયોગ કરે અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધે. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જો તમને આ વિગતવાર સમજૂતી ગમી હોય તો તમારી લાગણીઓ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારો આ પ્રેમ અને સહકાર જ અમને સાચી માહિતી આપવા માટે પ્રેરિત કરે છે. હજુ સુધી જો તમે અમારી સાથે જોડાયા નથી તો જોડાઈ જજો, જેથી ભવિષ્યની આવી જ મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચતી રહે. આપનો આખો મહિનો મંગલમય રહે અને ઈશ્વર આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. દરેકને મારા હૃદયપૂર્વકના નમસ્કાર અને જય શ્રી રામ.